નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઘણા લાંબા સમયથી આપણી ચેનલ સાથે જોડાયેલા ઘણા મિત્રો જે ગુજરાત રાજ્યમાં પ્રાઇવેટ કંપનીઓ અને કોન્ટ્રાક્ટ મજૂર અધિનિયમ જે 1970 હેઠળ જે કામ કરી રહ્યા છે અલગ અલગ ફેક્ટરીઓમાં, અલગ અલગ કંપનીઓમાં, અને જેઓને મિત્રો લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજીસ પ્રમાણે 8 કલાકનો પગાર ચૂકવવામાં આવે છે, તેના ગુજરાત સરકાર દ્વારા પગાર વધારાને લઈ અને ઘણા મિત્રો દ્વારા આપણા કોમેન્ટ બોક્સમાં પૂછવામાં આવતું હતું. સરકાર દ્વારા મિત્રો ગતરોજ ગુજરાત રાજ્યના શ્રમ અને શ્રમ વિભાગ દ્વારા જે છે તે મિત્રો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે ગત 3 એપ્રિલના રોજ, અને જેમાં ગુજરાત રાજ્યના કોન્ટ્રાક્ટ મજૂર નિયમન અને નાબૂદી અધિનિયમ 1970 હેઠળ કામ કરતા તમામ જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે 2 કરોડ કરતાં વધારે તેમના મિત્રો લઘુત્તમ વેતન દર બહાર પાડી દેવામાં આવે છે. આમ ગુજરાત સરકારમાં જે છે તે મિત્રો પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતા કરોડો જે મજૂર લોકો છે, કરોડો જે મિત્રો લેબર છે, તેમના માટે મિત્રો નવા નિયમો સાથે જે પગાર વધારો બહાર પાડી દેવામાં આવે છે. તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે કેટલો પગાર જે છે તે અલગ અલગ જે કુશળ, અકુશળ તેમજ બિનકુશળ જે કારીગરો છે મિત્રો, સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ, તેમનો પગાર સરકાર દ્વારા વધારવામાં આવે છે. તેની માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, કોન્ટ્રાક્ટ નિયમ મજૂર નિયમન અને નાબૂદી અધિનિયમ 1970 હેઠળના લઘુત્તમ વેતન દર બહાર પાડવા બાબત આથી જણાવવામાં આવે છે કે કોન્ટ્રાક્ટ મજૂર નિયમન અને નાબૂદી અધિનિયમ 1970 અને ગુજરાત નિયમો 1972 હેઠળ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતા લાયસન્સની શરત નંબર 4 માં સ્પષ્ટ જણાવ્યા મુજબ લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ જે અનુસૂચિત વ્યવસાયો માટે સરકારશ્રીએ લઘુત્તમ વેતન નક્કી કરેલ છે તેવા વ્યવસાયોમાં કામે રખાતા કોન્ટ્રાક્ટરોએ તેમના શ્રમયોગીને જે તે અનુસૂચિમાં સરકારે નક્કી કરેલ લઘુત્તમ વેતન દરે પગાર તથા વખતો વખત જાહેર થતું જીવન નિર્વાહ ભથ્થું ચૂકવવાનું રહે છે. પરંતુ તે વ્યવસાયોનો લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળની અનુસૂચિમાં સમાવેશ થતો ન હોય તેવા વ્યવસાયોમાં સંકળાયેલા કોન્ટ્રાક્ટ સમયોગીઓને આ પરિપત્રથી નક્કી થયા મુજબનું વેતન ચૂકવવાનું રહેશે. લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ જાહેર થયેલ અનુસૂચિત વ્યવસાય સિવાયના વ્યવસાયમાં કોન્ટ્રાક્ટ મજૂર નિયમન અને નાબૂદી અધિનિયમ 1970 અને ગુજરાત નિયમો 1972ના નિયમ 23 અન્વયે આપવામાં આવતા લાયસન્સની શરત નંબર 6 થી મંજૂર થયેલ સત્તાની રૂએ શ્રમ આયુક્ત શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર શ્રમયોગીઓને ચૂકવવાની થતી મજૂરી દર નીચે મુજબ નક્કી કરેલ છે, જે તારીખ 24/4/2023થી અમલમાં છે. તો વાત કરીએ કુશળ કારીગરોની, તો કુશળ કારીગરોને મિત્રો ઝોન 1માં હવેથી ₹474 પ્રતિ દિવસનો પગાર 8 કલાકનો ચૂકવવામાં આવશે. ઝોન 2માં ₹462 પ્રતિ દિવસ જે છે તે ચૂકવવામાં આવશે. અર્ધકુશળોને ઝોન 1માં ₹462 પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે. ઝોન 2માં ₹452 પ્રતિ દિવસ. બિનકુશળ એટલે કે હેલ્પર લોકોને ₹452 ઝોન 1માં અને ઝોન 2માં ₹441 ચૂકવવામાં આવશે. વાત કરીએ મિત્રો ઝોન 1 અને ઝોન 2ની, તો જે મહાનગરપાલિકાઓ છે જેમ કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, તો આ મહાનગરપાલિકાઓના 10 કિલોમીટરના રેડિયસમાં આવતી તમામ કંપનીઓ જે છે તે ઝોન 1માં આવશે. બાકીની જે ઔદ્યોગિક વસાહતો છે, જીઆઈડીસીઓ અને અન્ય જે ઇન્ડસ્ટ્રીયલ શેડ, ઇન્ડસ્ટ્રીયલ ઝોન્સ, તેઓ ઝોન 2માં આવે છે. મિત્રો, આ જાહેરનામા હેતુ સ્પષ્ટીકરણ ઝોન 1 ગુજરાત રાજ્યમાં ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949 હેઠળ રચાયા પ્રમાણેના મ્યુનિસિપલ કોર્પોરેશનની હદોમાં અંદરના વિસ્તારો અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ રચાયેલ પ્રમાણે નગરપાલિકાની હદના અંદરના વિસ્તારોમાં અને સંબંધિત શહેરી વિકાસ સત્તામંડળોની હકુમતની અંદર આવતા વિસ્તારોનો સમાવેશ થાય છે. ઝોન 2માં ઝોન 1માં સમાવેશ ના હોય તેવા ગુજરાતના તે સિવાયના તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉક્ત નક્કી કરવામાં આવેલ વેતન દરો ઉપરાંત કોન્ટ્રાક્ટરોએ કોન્ટ્રાક્ટ સમયોગીને જીવન નિર્વાહ ખર્ચ અંક સાથે સંકળાયેલ ખાસ ભથ્થું આપવાનું રહેશે. આથી નિયત કરેલ મૂળ વેતનના દરો ઉપરાંત જીવન નિર્વાહના આંક ઉપર આધારિત આપવામાં આવતું ખાસ ભથ્થું તારીખ 1/4/2024થી લઈ અને 30/9/2024ના 6 માસના સમય માટે દૈનિક ₹35 અંકે ₹35 લેખે લાયસન્સની શરત નંબર 6 હેઠળ મળેલ સત્તાની રૂએ નક્કી કરવામાં આવે છે, જે ઠરાવેલ વેતનના દરથી રકમ ઉપરાંત કોન્ટ્રાક્ટરોએ કોન્ટ્રાક્ટ સમયોગીને ચૂકવવાનું રહેશે. આ હુકમોનો સંબંધિત કોન્ટ્રાક્ટરોએ અમલ કરે તો છે તે જોવાનું રહેશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે રાજ્યમાં અમલી આદર્શ આચારસંહિતાને અનુલક્ષીને આ પરિપત્ર કચેરીની સિંગલ ફાઇલ જે છે ક્રમાંક જે છે 2024-39 નંબર પર મળેલ રાજ્ય ચૂંટણી આયોગની 2/4/2024ની અનુમતિ બાદ બહાર પાડવામાં આવેલ છે. એટલે કે મિત્રો, ચૂંટણી પંચની જે છે તે આચારસંહિતા હોવા છતાં જે છે તે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગની પરમિશન લઈ અને સરકાર દ્વારા મિત્રો જે છે તે મિત્રો લઘુત્તમ વેતન દરો નક્કી કરી દેવામાં આવ્યા છે. હવેથી મિત્રો જે શ્રમયોગીઓ છે તેમને 8 કલાકનો ₹474 પગાર સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. મિત્રો, આશા રાખીશું કે કોન્ટ્રાક્ટ અધિનિયમ અને ગુજરાતમાં અલગ કંપની અને ફેક્ટરીઓમાં નોકરી કરતા કરોડો કર્મચારીઓને આનાથી ચોક્કસથી લાભ થશે, જેઓનું દૈનિક ધોરણ ઊંચું લાવવા માટે સરકારે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કર્યો છે. જય હિન્દ, અસ્તુ.